પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમારી સાથે રહો. પ્રભુ ઈસુ તમારી સંભાળ લો. પ્રભુ ઈસુ તમારી કાળજી લો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર ભલા મિત્રો, આપણા ઈશ્વર, આપણા પ્રભુ દયાળુ પ્રભુ છે. અને જ્યારે જ્યારે આપણે તેમની પાસે જઈએ છીએ, આપણે તેમનું ભજન કરીએ છીએ અને આપણી અરોજો આપણે તેમને જણાવીએ છીએ, તેઓ યોગ્ય સમયે સાંભળે છે. હા, ઘણી બધી વખત એવું બને છે કે તમારી કે મારી ઈચ્છા પ્રમાણે નહીં, અથવા તમારી કે મારી યોજના પ્રમાણે નહીં, પણ પ્રભુ સાજાપણું આપે છે. હાલેલુયા. એક વખત એક ભાઈ તેમના માટે પ્રાર્થના કરતા હતા. તેમને એક રોગ લાગુ પડ્યો હતો અને તેમના માટે બહુ જ ખર્ચાળ એ ઓપરેશન હતું. અને તેઓ પ્રાર્થના કરતા હતા કે પ્રભુ, આ રોગ તમે મટાડો. મારી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. આટલા મોટા ખર્ચને પહોંચી વળવાને માટે, આટલી મોટી રકમ હું હોસ્પિટલમાં ભરવાને માટે સક્ષમ નથી. એની રોજે રોજની પ્રમાણેની પ્રાર્થનાઓ હતી. ઉપવાસ સાથે પ્રાર્થના કરે એવી પરિસ્થિતિમાં પણ તે ઉપવાસ કરતો હતો. અને એક દિવસ તેની પરિસ્થિતિ વધારે બગડી. પરિવાર ગરીબ હતું, નાણાકીય રીતે મધ્યમ વર્ગનું કહેવાય, પણ અચાનક તેઓ બેહોશ થઈ ગયા અને તેમના પત્ની અને બાળકો જલ્દી જે એમની ટ્રીટમેન્ટ ચાલતી હતી એ હોસ્પિટલમાં લઈ ગયા અને તેમને દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટર પરિવારને જાણતા હતા, એટલે તેમને રિક્વેસ્ટના ટોનમાં નમ્રતાથી કહ્યું કે જો હું નાની મોટી ટ્રીટમેન્ટ તો ચાલુ કરી શકું છું, પણ જે ઓપરેશન કરવાનું છે એ કરવું પડશે. એ ઓપરેશન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એમનો જીવ જોખમમાં રહેશે અને અત્યારે એમની પરિસ્થિતિ પુષ્કળ નાજુક છે. આગળ શું થશે હું કહી શકતો નથી. જો શક્ય હોય તો તમે નાણાંની વ્યવસ્થા કરવા માટે તમે મહેનત કરો. અને આ પરિવાર, માતા, દીકરો અને દીકરી બહુ દુઃખી હતા. હોસ્પિટલના લોબીમાં તેઓ, જ્યાં વેઇટિંગ પેશન્ટનો એરિયા કહેવાય, ત્યાં આગળ તેઓ ઘૂંટડે પડીને ત્રણ પ્રાર્થના કરતા હતા કે પ્રભુ અમને મદદ કર, પ્રભુ અમને સહાય કર. અને ત્યાં આગળ એ જ હોસ્પિટલમાં કોઈનું મરણ થયું હતું અને બહુ મોટો માણસ હતો, તેનો દીકરો મરી ગયો હતો અને તેણે ઘણા નાણાં ખર્ચ્યા હતા, પણ એ નાણાં દ્વારા એનો દીકરો બચી શક્યો ન હતો અને બધી એની પ્રોસેસ ચાલતી હતી. અને તેઓ દુઃખી હતા કે તેઓ વિચારતા હતા કે હું થોડી વાર શાંત બેસું કે આ બધી પરિસ્થિતિ પૂરી ના થાય ત્યાં સુધી. અને તેઓ લોન્ચમાં આવ્યા, જ્યાં પેશન્ટના દર્દીઓ બેસતા હોય ત્યાં, અને તેમણે એક ખૂણામાં આ પરિવારને પ્રાર્થના કરતું જોયું. તેમણે ધીમેથી દરવાજો ખોલ્યો, ધીમેથી બંધ કર્યો અને તેઓ ત્યાં બેસી રહ્યા. અને ખાસી વાર પછી જ્યારે આ પરિવાર પ્રાર્થનામાંથી ઊભું થયું અને તેઓ આંસુ લૂછીને પાણી પીવા લાગ્યા, ત્યારે પેલા મને બોલાયા બેનને કે બેન શું તકલીફ છે, શું પ્રોબ્લેમ છે. અને તેમણે એક આખી વાત કરી કે મારા પતિ આ રીતે અત્યારે જીવન અને મરણ વચ્ચે છે, પણ અમે લોકો કંઈ કરી શકતા નથી અને ડૉક્ટરે કહ્યું છે કે તમે આટલા નાણાંની સગવડ કરશો ત્યારબાદ તેમનું ઓપરેશન શક્ય બનશે. અને પેલા ભાઈ હસ્યા. પેલા ભાઈએ કહ્યું એ બહેનને કે મારી પાસે એટલા બધા રૂપિયા છે કે આવા હું ઘણા બધા લોકોના ઓપરેશનો કરી શકું, પણ એટલા રૂપિયા હોવા છતાં પણ
કે હું મારા એકના એક દીકરાને બચાવી શક્યો નથી, પણ હું તમારી મદદ જરૂરથી કરીશ. તમે જાઓ, હું ડૉક્ટરને વાત કરું છું અને આખું ઓપરેશન તમારું કરી દેશે અને હોસ્પિટલનું જે કંઈ બિલ હશે એ હું ભરી દઈશ. અને પરિવારે તેમનો પુષ્કળ આભાર માન્યો અને આભાર માનીને તેઓ ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરની સાથે પેલા ભાઈએ વાત કરી અને તેમનું ઓપરેશન થયું અને પેલા ભાઈનો જીવ બચી ગયો અને તેમને એક નવું જીવન મળ્યું. ઘણીવાર વાલા મિત્રો, ઈશ્વરની યોજનાઓ અલગ હોય છે. તેઓ ઘણા બધા લોકો સાથે વાત કરે છે. આ બાબતની અંદર પેલા શ્રીમંત ભાઈને એ પણ જણાવ્યું કે તમારી પાસે એટલા બધા પૈસા હતા, તેમ છતાં પણ તમે તમારા દીકરાને બચાવી શક્યા નહીં. તમારી પાસે ઈશ્વર ના હતા, પ્રભુ ના હતા. જો આપણે કમ્પેરિઝન બંનેની જોઈએ તો પેલા ભાઈની પાસે કઈ ખોટ નથી. આનાથી પણ મોટી હોસ્પિટલમાં તેઓ તેમના દીકરાને લઈ ગઈ શક્યા હોત અને મોંઘામાં મોંઘી ટ્રીટમેન્ટ તેમણે કરાવી હોત, પણ તેમની પાસે નાણાં હતા પણ ઈશ્વર ના હતા. આપણા જીવતા ઈશ્વર ના હતા. જ્યારે આ પરિવાર પાસે નાણાં ના હતા પણ ઈશ્વર હતા અને પ્રભુએ એમના માટે ઓપરેશન કરવાના માટે તેમનો ઉપયોગ કર્યો, તેમના દ્વારા તેમને મદદ કરી. હાલેલુયા. વાલા મિત્રો, આપણે જાણતા નથી આપણા ઈશ્વરની યોજનાઓ. આપણા ઈશ્વર જે રીતે જુએ છે એ રીતે આપણે લોકો જોઈ શકતા નથી, કેમ કે તેઓ મનુષ્ય સ્વભાવ નથી. તેઓ ઈશ્વર છે, તેઓ પ્રભુના પ્રભુ છે અને તેઓ રાજાઓના રાજા છે. માટે કદી નિરાશ ના થાય, દુઃખી ના થાય, કેમ કે આપણી પ્રાર્થનાઓ કદી પણ ફાજલ જતી નથી. પ્રભુનું સાજાપણું આપવાની રીત અલગ છે. હું ઘણી વાર કહું છું કે પ્રભુની આપવાની રીત અલગ છે. જેમ આપણે જોઈએ છે એ રીતે રીત નથી મળતી. ઘણી વાર આપણે બી પ્રાર્થના કરતા હોય છે, જેમ આ ભાઈ કરતા હતા કે પ્રભુ, હું તમને પ્રાર્થના કરું છું, તમે મને સંપૂર્ણ સાજાપણું આપો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પણ પ્રભુ ઘણીવાર તેમની યોજના પ્રમાણે કામ કરે છે. જ્યારે મારું 16 mm ની પથરીનું ઓપરેશનની વાત હતી ત્યારે મારે ગમે તે રીતે ઓપરેશન કરાવવું પડ્યું. ચોક્કસ ઈશ્વરે માર્ગ ખોલ્યો અને એ માર્ગ દ્વારા મારું ઓપરેશન શક્ય બન્યું. પણ જ્યારે બીજી વખત મારું ઓપરેશન કરવાનું હતું ત્યારે તો નાણાં પણ ન હતા અને કોઈ વ્યવસ્થા ન હતી. અને ત્યારે મેં પ્રભુને કહ્યું કે પ્રભુ, હવે મારી પાસે કોઈ વિકલ્પ નથી. હું નાણાં દ્વારા ઓપરેશન નથી કરાવી શકતો. હવે તમે મારો તો પણ ઈશ્વર, જીવાડો તો પણ ઈશ્વર, પણ હવે હું હોસ્પિટલમાં જવાનો નથી. જો તમારે સાજો કરવો હોય તો હું પ્રભુ, તમે મને સાજો કરશો તો પ્રભુ હું તમારી સેવા કરીશ. તમે સાજો નહીં પણ કરો તો પણ પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમે સાજા કરશો તો પણ તમે મારા પ્રભુ છો ને નહીં પણ મને સાજો કરો તો પણ તમે જ મારા પ્રભુ છો. અને એ બીજી પથરી 9 mm ની ક્યાં ચાલી ગઈ, ગાયબ થઈ ગઈ, એ આજ સુધી કોઈ જાણતું નથી. ઈશ્વર સિવાય કોઈ જાણતું નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એક વખત નાણાં ન હતા અને પ્રભુએ નાણાં અપાવ્યા, વ્યવસ્થા કરી અને મારું ઓપરેશન શક્ય બન્યું. અને બીજી વાર નાણાં પણ ન હતા અને એવી તંદુરસ્તી પણ ન હતી કે હું ઓપરેશન કરાવી શકું, પણ પ્રભુએ પ્રાર્થના દ્વારા સાજાપણું આપ્યું. હાલેલુયા. કહેવાનો મતલબ એવો છે વાલા મિત્રો, દરેક વ્યક્તિને માટે ઈશ્વરની પાસે અલગ અલગ યોજનાઓ છે અને આપણે જે રીતે જોઈએ છે, જે રીતે માગીએ છીએ એના કરતાં અલગ રીતે પ્રભુ આપે છે. એ દિવસે પેલા શ્રીમંતભાઈને ઓળખાણ કરાવી, ઈશ્વરની ઓળખાણ આલી કે તેઓ પ્રાર્થના કરતા હતા અને આ શ્રીમંત માણસ પૈસા ખર્ચતો હતો. બંનેની સાથે વાત કરવામાં આવી અને ખચિત પેલા વ્યક્તિનું મન બદલાયું. ઈશ્વરનો તેણે મોટો ચમત્કાર જોયો, મહિમા જોયો. તેના દ્વારા પ્રભુએ એને ઉપયોગી પાત્ર બનાવ્યો, એની ઓળખ આપી અને એમના જીવનો વાત કરી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આ પરિવાર પણ જે પ્રભુને પ્રાર્થના કરતું હતું, તેમને પણ તેમની પ્રાર્થનાઓ સાંભળીને પરમેશ્વરે તેમનો પ્રાર્થનાનો જવાબ આપ્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. આવો આપણે એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. સાંજના સમયમાં આપણે આગળ વધીએ. વાલા પ્રભુ,
અમે તમારી સ્તુતિ કરીએ છીએ, થેન્ક યુ કહીએ છીએ પ્રભુ. અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમે આભાર માનીએ છીએ પ્રભુ. અમે આભાર માનીએ છીએ પ્રભુ. અમે આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પ્રભુ આભાર માને છે દિવસના અંતે ફરીવાર તમારું પવિત્ર રડું નામ લઈ શક્યા છે. થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ, 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 થેન્ક યુ જીસસ. પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમે સ્તુતિ કરીએ છીએ ને પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, રડી રહ્યા છે, મોટા મોટા પ્રશ્નોમાં છે, બીમારીઓમાં છે, આર્થિક બોજાઓ હેઠળ છે, કૌટુંબિક સમસ્યા છે, લગ્ન જીવનના પ્રશ્નો છે, સામાજિક પ્રશ્નો છે, આત્મિક જીવનના પ્રશ્નો છે, ઘરના પ્રશ્નો છે, મકાનના પ્રશ્નો છે, ભાઈ બહેનોમાં લડાઈ ઝઘડો છે, કુટુંબના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડો છે, જે વિસ્તારોમાં રહે છે ત્યાં આગળ લડાઈ ઝઘડો છે, અશાંતિમાં છે પ્રભુ. અને કોઈ રીતે પ્રભુ તમારા બાળકોને ચેન નથી, શાંતિ નથી પ્રભુ. દુઃખી છે, રડી રહ્યા છે પ્રભુ. એક પછી એક મુશ્કેલીઓએ તેમને ઘેરી લીધા છે પ્રભુ. આ સર્વ લોકોની મુલાકાત તમે લો. આ સર્વ લોકોની મુલાકાત તમે લો પ્રભુ. પ્રભુજી પ્રમાણે તેઓને સહાય અને મદદની જરૂર છે, તમે તેમને તે પ્રમાણે સહાય અને મદદ કરો પ્રભુ. તેમની ચિંતાનું કારણ પ્રભુ તમે દૂર કરો. જે કોઈ બાબત છે પ્રભુ, જે પણ બાબત છે પ્રભુ, એ બાબતને પ્રભુ તમે દૂર કરો પ્રભુ. પ્રભુ અમે જાણીએ છીએ કે તમે સર્વશક્તિમાન પ્રભુ છો. કેવળ અને કેવળ તમને જ શક્ય છે બધું. તમે અશક્યને શક્યતામાં બદલી નાખનાર ઈશ્વર છો. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે બધા અશક્ય પ્રશ્નો કે બાબતો કે મુશ્કેલી તમારા બાળકોના જીવનમાં અત્યારે છે પ્રભુ, એ બધી બાબતોને તમે દૂર કરી દો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ તમારી સમક્ષ ત્યારે નમ્યા છે પ્રભુ. ત્યારે પ્રભુ એવા સર્વ લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ. હા પ્રભુ, જગતની બાબતોમાં, જગતની ખરાબ પ્રકારની બાબતોમાં, તમારાથી દૂર લઈ જનારી બાબતોમાં, જગતના દ્રવ્યમાં, જગતના નશાઓમાં, જગતના વ્યભિચારમાં, જગતના લોભ અને લાલચમાં પ્રભુ, અને કુટેવમાં પ્રભુ તમારા બાળકોને શેતાન દોરી ગયો છે પ્રભુ. ભટકી ગયા છે, બમી ગયા છે, વ્યભિચારમાં છે પ્રભુ. તમે એવા સર્વ લોકોનું રક્ષણ કરો પ્રભુ. તમે તેમનું રક્ષણ કરો પ્રભુ. તેમને છોડાવો, તેમના શરીરોને શુદ્ધ કરો. અને પ્રભુ તેમના નાશમાં જતા આત્માને તમે બચાવી લો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે જાણીએ છીએ અમને પ્રભુ અશક્ય છે, પણ તમને બધું જ શક્ય છે પ્રભુ. તૂટેલા ઘરને જોડો, ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ પિતા, અને પ્રભુ પતિ પત્નીને એક કરો પ્રભુ. પ્રભુ જેઓ માંદા છે પ્રભુ, હોસ્પિટલોમાં છે પ્રભુ, એ દરેક લોકોને તમે સાજા કરજો પ્રભુ. ઘણા જુદા જુદા પ્રકારના રોગો છે પ્રભુ, જુદા જુદા પ્રકારના ઓપરેશનો છે, અકસ્માત થયો છે, લકવા થયો છે, જુદા જુદા પ્રકારનો તાવ આવ્યો છે પ્રભુ. અને પ્રભુ સિસ્ટમ્સમાં પ્રોબ્લેમ છે, આંખ કાન ગળામાં પ્રભુ, ચામડીમાં, હાડકામાં, લોહીમાં પ્રભુ પિતા, કરોડરજ્જુમાં, હાથ પગમાં પ્રભુ પિતા, હૃદયમાં, કિડનીમાં પ્રભુ, લીવરમાં, અને પ્રભુ જઠરમાં પ્રભુ પિતા, કરોડરજ્જુમાં, અને નાના મોટા આંતરડામાં પ્રભુ પિતા, નાના મોટા મગજમાં પ્રભુ રોગ લાગુ પડ્યો છે. સાજાપણું આપો પ્રભુ પિતા. હા પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના
આશીર્વાદો પ્રભુ તમારા બાળકોને તમે આપજો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ તોમતોને તમે દૂર કરજો. મકાન આપજો, લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો. વિધુરો, વિધવા બહેનો અને અનાથોની તમે સાથે રહેજો પ્રભુ. મંદ બુદ્ધિના લોકોને, વિકલાંગો અને માનસિક રોગીઓને પણ તમે સાજા કરજો પ્રભુ. અત્યારે પ્રભુ જે વાનાની તમારા બાળકોને અગત્યતા હોય એ તમે પૂરા પાડજો પ્રભુ. પ્રભુ વોટ્સઅપ, ફેસબુક ને યુટ્યુબની સેવાઓને તમે આશીર્વાદિત કરો. જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે પ્રભુ, તેમને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ. અને પ્રભુ જે રૂકાવટો છે, જે રૂકાવટો ઉત્પન્ન કરવામાં આવી રહી છે પ્રભુ, તમે એને દૂર કરો પ્રભુ. અને પ્રભુ તમારો મહિમા થાય, કેવળ ને કેવળ તમારો મહિમા થાય. અને ઘણા બધા આત્માઓ જીતી શકાય તેના માટે સેવાઓને આશીર્વાદિત કરજો. અત્યારે પ્રભુ દરેકને સલામત ઘરોમાં લાવજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. જે પ્રમાણે મદદની જરૂર હોય એ પ્રમાણે મદદ કરજો. ને આપણને આ મિનિટ સુધી મતેલા પાપોને માફ કરજો. અને સવારમાં તમારું પવિત્ર રોડું નામ લેવાના માટે તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં પિતા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.